વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ઘરે બધા મજામાં હશો એ આપણે આશા રાખીએ છીએ. તો અહીંયા પરેશ પુરોહિત YouTube ચેનલમાં સર્વે મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે જે દ્રાવણો ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં નેક્સ્ટ ક્લાસમાં લાસ્ટ ક્લાસમાં જે ચર્ચા કરી હતી એના પોઈન્ટ્સની થોડી ચર્ચા કરીએ તો બાષ્પ દબાણમાં સંખ્યાત્મક ગુણધર્મો વિશે થોડું ભણ્યા હતા. તો હવે એવો જ આપણે એક બીજો સંખ્યાત્મક ગુણધર્મ અભ્યાસ કરવાનો છે અને એ અભ્યાસ કરવાનો જે સંખ્યાત્મક ગુણધર્મ છે એ છે આપણી પાસે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉત્કલન બિંદુમાં ઉન્નયન મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એકદમ સરળ ટોપિક છે, ફટાફટ આવડી જાય એવો છે. ઉત્કલન બિંદુમાં ઉન્નયન, એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. તો આપણે પહેલું જે એક ભણ્યા છીએ એક સંખ્યાત્મક ગુણધર્મ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. આમ કુલ આપણી પાસે 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મ છે, જેમાંથી એક આપણે ભણી ગયા છીએ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. હું ફરીવાર યાદ કરાવી દઉં મિત્રો તમને કે જ્યારે કોઈ શુદ્ધ દ્રાવકમાં અથવા જ્યારે કોઈ બાષ્પશીલ દ્રાવકમાં બહારથી અબાષ્પશીલ દ્રવ્ય ઉમેરી અને દ્રાવણ બનાવવામાં આવે તો જે નવું દ્રાવણ બને છે એનું બાષ્પ દબાણ એ પેલા શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા હંમેશા ઓછું હોય છે. એટલે એ બાષ્પ દબાણ ઘટે છે એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ લાવવા માટે એને આપણે વધારે ગરમ કરવું પડે છે અને બાષ્પ દબાણ વધારવા માટે આપણે એને વધારે ગરમ કરીએ છીએ તો તાપમાનમાં વધારો થાય છે. એ વધારો એટલે કહેવાય આપણું ઉત્કલન બિંદુમાં ઉન્નયન, એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. આ ઉન્નયનનો મતલબ મિત્રો એવો થશે વધારો. ઉન્નયનનો મતલબ શું થાય? વધારો. તો આ થિયરી આપણે બિલકુલ ધ્યાનથી સમજીશું કે શું કહેવા માંગે છે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન કોને કહેવાય. તો પહેલા તો પ્રશ્ન સમજવો પડે ને કે ઉત્કલન બિંદુ કોને કહેવાય. પહેલા ટોપિક સમજતા પહેલા આપણે સમજવું જરૂરી છે કે બોઇલિંગ પોઈન્ટ અથવા તો ઉત્કલન બિંદુ કોને કહેવાશે. તો સૌથી પહેલા મિત્રો એ સમજી લઈએ કે ઉત્કલન બિંદુ એટલે શું, પછી એની ટોપિકની ચર્ચા કરીએ. તો ઉત્કલન બિંદુ કોને કહેવાય, બોઇલિંગ પોઈન્ટ કોને કહેવાય. તો મિત્રો બોઇલિંગ પોઈન્ટ એટલે શું કે કોઈ એક તાપમાન અથવા એ તાપમાન કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ બંને એકબીજાને સમાન બને એ વખતે જે તાપમાન હોય એ તાપમાનને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જે તાપમાને અહીંયા આપણે લખી દઈએ મિત્રો કે જે તાપમાને પ્રવાહી અથવા કોઈ વાર એવું લખી શકીએ આપણે દ્રાવક, કારણ કે પ્રવાહીમાં દ્રાવણ પણ આવી શકે અને શુદ્ધ દ્રાવક પણ આવી શકે. તો પ્રવાહી અથવા તો દ્રાવક એવું લખી દઈએ આપણે. પ્રવાહી અથવા તો દ્રાવકનું બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ સમાન બને અને વાતાવરણનું દબાણ આપણે જનરલી મિત્રો જો જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે 1 એટમોસ્ફિયર હોય અથવા કોઈ વાર લખવું તો એવું પણ લખી શકીએ 1.013 બાર. તો જ્યારે બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ સમાન બને તેને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તેને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઉત્કલન બિંદુ કહે છે. બિલકુલ ધ્યાનથી સમજો મિત્રો ઉત્કલન બિંદુ કોને કહેવાય કે ઉત્કલન બિંદુ એટલે આપણે એ ડેફિનેશન એવી લખી છે કે જે તાપમાને પ્રવાહી અથવા તો કોઈ દ્રાવક, કે જેનું બાષ્પ દબાણ એટલે અંદર જે બાષ્પ દ્વારા જે દબાણ ક્રિએટ થયું હોય સંતુલન સ્થિતિએ એ બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું, જનરલી આપણે વાતાવરણની વાત કરીએ તો સમુદ્રની સપાટીને અનુસંધાનમાં જે વાતાવરણ દબાણ છે 1 એટમોસ્ફિયર એટલે કે 1 વાતાવરણ હોય અથવા તો જો બારમાં કહેવામાં આવે તો 1.013 બાર હોય. સમાન બને તેને તે પ્રવાહીનું અથવા તે દ્રાવકનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સિમ્પલ અને સરળ વસ્તુ છે મિત્રો. હવે આપણે એવું ભણી શકીએ કે ચલો ઉત્કલન બિંદુમાં ઉન્નયન કેમ થાય છે, તો ઉત્કલન બિંદુમાં વધારો કેમ થાય છે, પ્રશ્ન આ છે. તો એક ગ્રાફ ડ્રો કરીને આપણે થોડું સમજીએ કે શું કહેવા માંગે છે, પછી એની ચર્ચા કરીએ. તો ગ્રાફ કંઈક આ પ્રકારનો આપણે ડ્રો કરીશું કે ગ્રાફમાં આપણે y એક્સિસ પર એક ગ્રાફ ડ્રો કરી લઈએ. એમાં જે y એક્સિસ છે y એક્સિસ પર લઈએ આપણે બાષ્પ દબાણ અને x એક્સિસ પર ટેમ્પરેચર લઈએ. y એક્સિસ પર બાષ્પ દબાણ લઈએ મિત્રો અને x એક્સિસ પર લેવામાં આવે ટેમ્પરેચર અથવા તો તાપમાન.
અને સામાન્ય રીતે જનરલી યાદ રાખવાનું કે જે ટેમ્પરેચર છે એ જનરલી આપણે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવાનો કે કેલ્વિનમાં લેવાનો કે જે એનો ટેમ્પરેચરનો એસઆઈ યુનિટ છે. તો અહીંયા આપણે જનરલી એવું વિચારીએ કે ચલો ભાઈ ટેમ્પરેચર કેલ્વિનમાં લેવામાં આવે છે કારણ કે કેલ્વિન એ એસઆઈ યુનિટ છે તો એનો વધારે યુઝ કરીશું આપણે. તો જ્યારે કોઈ પ્રવાહીના બાષ્પ દબાણ વિરુદ્ધ ટેમ્પરેચરનો આલેખ દોરવામાં આવે છે મિત્રો, હવે આપણે પહેલા પણ ભણી ગયા છીએ કે જેટલું તાપમાન વધારે હશે એટલું પ્રવાહીનું બાષ્પ દબાણ વધારે હોય. એકદમ સિમ્પલ અને સરળ વસ્તુ છે. કોઈ પાત્ર છે એમાં પ્રવાહી ભર્યું છે અને તમે ગરમ કરો છો તો ગરમ કરવાથી તો દરેક વસ્તુ ઉકળે છે, તો પ્રવાહી છે. આપણને ગરમ કરીએ આપણે ઉકળીએ છીએ, પણ આપણે જો પ્રવાહીની ચર્ચા કરતા હોઈએ તો પ્રવાહીને ગરમ કરતા એની બાષ્પ વધે છે અને જેટલી બાષ્પ વધશે એટલું એનું બાષ્પ દબાણ પણ પ્રમાણમાં વધતું છે એવું આપણે વિચારી શકાય. તો તાપમાન અને બાષ્પ દબાણ બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. ધારો કે આપણે એવું વિચારીએ કે આપણી પાસે કોઈ શુદ્ધ દ્રાવક છે, આપણે એ બાજુમાં જોતા જઈએ કે ચલો ભાઈ એક પાત્ર છે અને એ પાત્રમાં માત્ર ને માત્ર શું છે? આપણી પાસે શુદ્ધ દ્રાવક. અને એ શુદ્ધ દ્રાવક માટે જ્યારે મારે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવાનો થાય તો બંને એકબીજાના જે બાષ્પ દબાણ અને ટેમ્પરેચર P and T both are directly proportional to each other. બંને એકબીજાના સમપ્રમાણમાં હશે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં. જેટલું ટેમ્પરેચર વધારે હશે એટલું બાષ્પ દબાણ વધારે હશે, અથવા બાષ્પ દબાણ વધારે છે મતલબ એનું ટેમ્પરેચર વધારે છે એવું કહી શકાય. તો બંને એકબીજાના જો સમપ્રમાણમાં હોય મિત્રો તો આલેખ આ પ્રકારે ડ્રો કરી શકાય કે જેમ બાષ્પ દબાણ જેમ જેમ ટેમ્પરેચર વધારતા જઈશું એમ એમ આપણે એવું પણ કહી શકાય બાષ્પ દબાણ પણ વધતું જશે. જેમ જેમ ટેમ્પરેચર વધારતા જઈએ એમ એમ એનું બાષ્પ દબાણ પણ શું થતું જશે? વધતું જશે. એવો એક ગ્રાફ ડ્રો કરી નાખીએ. તો આ જે ગ્રાફ ડ્રો કર્યો છે કોના માટે? શુદ્ધ દ્રાવક માટે છે. ઓકે, સરસ સમજાય એવો છે કે બંને એકબીજાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. એક વધે છે તો બીજું પણ વધે છે. હવે પ્રશ્ન એ થાય કે શુદ્ધ દ્રાવકની જગ્યાએ કદાચ આપણે એવું વિચારીએ કે એ દ્રાવકમાં હું બહારથી કોઈ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ નાખું છું. એ દ્રાવકમાં બહારથી કોઈ અબાષ્પશીલ પદાર્થ અથવા તો કહેવાય કે અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ નાખવામાં આવે. મિત્રો સમજો ધ્યાનથી, આપણી પાસે શુદ્ધ દ્રાવક છે એના માટે ગ્રાફ ડ્રો કર્યો છે. હવે એમાં બાકી આપણે અબાષ્પશીલ પદાર્થ નાખી રહ્યા છીએ. તો આપણે પહેલા પણ ભણી ગયેલા છીએ કે જો દ્રાવકમાં અથવા શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ પદાર્થ નાખવામાં આવે અને જે દ્રાવણ બને છે એનું બાષ્પ દબાણ તે જ તાપમાને એના કરતા તો ઓછું જશે. એટલે જે શુદ્ધ દ્રાવક હતું એના કરતા બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. તો ચલો ગ્રાફ ડ્રો કરવો હોય તો ગ્રાફ કઈક આના નીચે આવશે. જે ગ્રાફ નવો ડ્રો કરીશું એ ગ્રાફ કઈક આ પ્રકારે નીચે આવશે. પહેલો જે ગ્રાફ દોર્યો તો આપણે એ માત્ર શુદ્ધ દ્રાવક માટે છે અને બીજો જે ગ્રાફ અહીંયા હું લખી દઉં છું, અહીંયા જે ગ્રાફ છે એ શુદ્ધ દ્રાવક માટેનો ગ્રાફ છે. અને મિત્રો બીજું યાદ રાખજો કે આ જે નવો ગ્રાફ ડ્રો કર્યો છે એ તેમાંથી બનતા દ્રાવણ માટે છે. ફરી કીધું મિત્રો ધ્યાનથી સાંભળજો, ગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શુદ્ધ દ્રાવક માટેનો જે ગ્રાફ છે એટલે આનો મતલબ એવું કહી શકાય કે સેમ તાપમાને હર વસ્તુ એવું વિચારીએ આપણે કે અહીંયા y એક્સિસ પર એક પોઈન્ટ એવો છે કે જે અહીંયા આપણે એવું કહીએ કે અહીંયા જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ 1 એટમોસ્ફિયર છે. અથવા તો એવું લખી શકીએ 1 એટમોસ્ફિયર અથવા લખવું હોય તો 1.013 બાર આવું. આ એક પોઈન્ટ એવો છે કે જેના પર બાષ્પ દબાણ યા તો 1 એટમોસ્ફિયર છે યા તો 1.013 બાર છે. તો હવે આપણે ચલો એવું વિચારીએ કે 1.013 બાર હોય અથવા 1 એટમોસ્ફિયર હોય તો આ પ્રકારે પણ હોય છે. તો જ્યારે આપણે એવું ચર્ચા કરીએ ઓકે સરસ. હવે એવું કીધું કે આ પોઈન્ટ પર આ ધારો કે અહીંયા આ પોઈન્ટની ચર્ચા કરીએ આપણે તો આ પોઈન્ટ કોના માટે છે? શુદ્ધ દ્રાવક માટે છે. હવે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જ્યારે એક વાતાવરણ અથવા તો 1.013 બાર હોય એ વખતે આ લાઈનને જો x એક્સિસ પર આપણે આગળ લંબાઈએ છીએ તો એ વખતે જે તાપમાન મળતું છે એને એવું કહી શકાય કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ હશે. કારણ કે અહીંયા હવે પ્રશ્ન એ છે કેમ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કીધું? તો આપણે ફરી ઉત્કલન બિંદુની ડેફિનેશન પર જતા રહીએ મિત્રો કે જે તાપમાને પ્રવાહી દ્રાવણ અથવા તો પ્રવાહીનું બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ સમાન બને. હવે ચાલો આપણે પહેલા વાત કરીએ શુદ્ધ દ્રાવક માટે. તો આ જે ગ્રાફ છે શુદ્ધ દ્રાવક માટે છે, આ ગ્રાફ છે દ્રાવણ માટે છે. તો આ પોઈન્ટ પર જઈએ તો દબાણ કેટલું છે? 1 એટમોસ્ફિયર. એ 1 એટમોસ્ફિયર જે દબાણ છે એ કોના દબાણના જેટલું છે? વાતાવરણનું દબાણ છે. તો જ્યારે બાષ્પ દબાણ 1 એટમોસ્ફિયર જેટલું બને એટલે કે બાષ્પના એટલે કે વાતાવરણના દબાણ જેટલું બને એ વખતે જે ટેમ્પરેચર હોય એને કહેવાય
તે દ્રાવક અથવા તો તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ. તો આ પોઈન્ટ પર જે ટેમ્પરેચર મળશે આપણને એ ટેમ્પરેચર એ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કહેવાય અને એને સંજ્ઞા દર્શાવાશે T0B અથવા T0B વડે દર્શાવાય. ટેમ્પરેચર માટે T આવશે, B ફોર બોઇલિંગ, બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ. તો બોઇલિંગ ટેમ્પરેચર આ 0 એટલા માટે છે કે શુદ્ધ સ્વરૂપ દર્શાવવા માટે. ઓકે, હવે આ પોઈન્ટની ચર્ચા કરીએ મિત્રો આપણે. તો આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ એ વખતે પણ એનું બાષ્પ દબાણ તો જો તમે 1 એટમોસ્ફિયર જ છે. તો આ ગ્રાફને જ્યારે આપણે આગળ લંબાવીએ છીએ મિત્રો, તો આગળ લંબાવતા x અક્ષ પર જે બિંદુએ છેદન કરતો હશે એવું કહીએ આપણે. ઓકે, તો અહીંયા x અક્ષ પર જે બિંદુએ છેદન કરે છે તે બિંદુને આ દ્રાવણ માટેનું ઉત્કલન બિંદુ કહેવાય અને દ્રાવણ માટેના ઉત્કલન બિંદુને સંજ્ઞા દર્શાવાશે TB વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? TB. તો આપણે અહીંયા બે ટર્મ સમજ્યા છે, બે નવા શબ્દો સમજ્યા મિત્રો. બિલકુલ ધ્યાનથી સમજજો કે એક TB0 અથવા તો T0B સમજ્યા અને બીજું TB સમજ્યા. તો what is T0B and what is TB? તો મિત્રો TB નો મતલબ થાય દ્રાવણનું ઉત્કલન બિંદુ, T0B નો મતલબ થાય શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો એ જોઈ શકાય છે કે ચલો ભાઈ અહીંયા આપણે એવું કહી દઈએ કે ઉત્કલન બિંદુ 0 છે. જેમ જેમ ગ્રાફમાં આગળ જઈશું એમ ઉત્કલન બિંદુમાં વધારો થતો જાય, વધારો થતો જાય, વધારો થતો જાય, કહી શકાય આપણે કેવું હોય તો. સમજ પડે? ધીમે ધીમે જેમ જેમ x એક્સિસ પર આગળ જઈશું એમ ઉત્કલન બિંદુ વધતું જ જાય છે. ઓકે, તો TB0 વધારે હશે કે TB વધારે હશે? TB0 કરતા TB વધારે મળે છે એવું આ આલેખ કહે છે, આપણે નથી કહેતા. તમને પડે મિત્રો, આપણે કઈ છે કહેતા નથી, બધું કોણ કહે છે? આલેખ કહે છે. આપણે સમજવાનું છે, આલેખને ખાલી સમજવાનો છે પણ સાચો દોરીને સમજવાનો છે. પછી ખોટો દોરશો પછી કે સાહેબ આલેખ જ ઊંધું કહેતો તો એ અલગ વસ્તુ છે. ઓકે, તો કહેવાનો મતલબ કે અહીંયા આપણી પાસે TB0 અને TB એ બે શબ્દો સમજ્યા આપણે. TB0 કોને કહેવાય અને તો અહીંયા મિત્રો આપણે બે શબ્દો સમજી શકીએ. TB0 છે અથવા તો T0B છે અને બીજું TB છે. T0B નો મતલબ થાય શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, TB નો મતલબ થાય દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો અહીંથી સમજી શકાય છે કે જે તે દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ એ પેલા શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા હંમેશા વધારે જ હશે. તો મિત્રો એક વાક્ય ખાસ મગજમાં ધ્યાનમાં રાખો. તમે એક વાક્ય યાદ રાખો, ભણાવતા કન્સેપ્ટ ક્લિયર થાય. બીજું યાદ રાખવાનું નામું જરૂર નથી, આપણે બિલકુલ સિમ્પલ સરળ છે કે જ્યારે જ્યારે પણ કોઈ શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવવામાં આવે છે, યાદ રાખજો પણ તાપમાન નિશ્ચિત રાખવાનું. કોઈ નિશ્ચિત તાપમાને જ્યારે કોઈ શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવવામાં આવે છે તો જે નવું દ્રાવણ બને છે એ દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઘટે છે અને ઉત્કલન બિંદુ વધે છે. આટલું યાદ રાખવાનું. બાષ્પ દબાણ ઘટે છે, ઉત્કલન બિંદુ વધે છે. 3 વાર બોલો. બાષ્પ દબાણ ઘટે છે, ઉત્કલન બિંદુ વધે છે. બાષ્પ દબાણ ઘટે છે, ઉત્કલન બિંદુ વધે છે. પણ કોનું? તો જ્યારે કોઈ શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવવામાં આવે છે તો યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો કે એનું બાષ્પ દબાણ હંમેશા ઘટે છે, ઉત્કલન બિંદુ વધે છે. હવે કેટલું ઘટશે અથવા કેટલું વધશે એ તેમાં બહારથી નાખેલા અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થના જથ્થા પર, એના કણોની સંખ્યા પર આધાર રાખશે, એના સ્વભાવ પર નહીં. એવું આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં સમજી ગયા છીએ. ઓકે, તો અહીંયા આપણે બીજું એવું સમજી શકીએ કે ચલો ભાઈ આપણને TB અને TB0 વિશે થોડી માહિતી મળી ગઈ કે TB કોને કહેવાય, TB0 અથવા T0B કોને કહેવાય, એ થોડું સમજ્યા આપણે. ફરી હું કહી દઉં છું તમને મિત્રો, એકવાર યાદ કરાવું છું કે અહીંયા TB એ T0B કરતા વધારે છે એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ એ શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા વધારે છે. તો બંને વચ્ચેનો જે તફાવત છે એ બંને વચ્ચેના તફાવતને આપણે કહી દઈએ ડેલ્ટા TB તરીકે ઓળખી શકીએ. શું કહેવાય? ડેલ્ટા TB. કોઈ એને DTB કે ડેલ TB કે અલગ અલગ શબ્દો પણ આપણે જનરલી એને ડેલ્ટા TB કહીશું. ફેરફાર દર્શાવવા માટે થાય છે. તો એવું લખી શકાય કે ડેલ્ટા TB is proportional to ડેલ્ટા TB is equal to TB minus TB0 અથવા T0B, સોરી, TB minus T0B. આ ફોર્મ્યુલા યાદ રાખજો, ઘણી જગ્યાએ આપણને કામ આવશે મિત્રો MCQ સોલ્વ કરવા માટે. તો ડેલ્ટા TB એટલે શું? એ પ્રશ્ન છે. ડેલ્ટા TB કોને કહેવાય, TB કોને કહેવાય, T0B કોને કહેવાય? તો ડેલ્ટા TB નો મતલબ થાય ઉત્કલન બિંદુમાં ફેરફાર અથવા વધારો કહી શકીએ આપણે. ઉત્કલન બિંદુમાં ફેરફાર પણ કહી શકાય, વધારો પણ કહી શકાય, ઉન્નયન પણ કહી શકાય. આ TB નો મતલબ શું થાય?
જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ શું કહેવાશે મિત્રો? દ્રાવણનું ઉત્કલન બિંદુ. ચલો T નોટ બી શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. શું કહી શકાય? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. એટલે વસ્તુ સમજ્યા. આપણે જનરલી જે ચર્ચા કરતા હોય કે ચલો ભાઈ પાણી હોય, શુદ્ધ પાણી, શુદ્ધ દ્રાવક, તો એનું ઉત્કલન બિંદુ જનરલી કેટલું લેવામાં આવે? તો 373.15 કેલ્વિન જેટલું લેવામાં આવે, અથવા એને સેલ્સિયસમાં કહીએ તો 100.15. પણ જનરલી કેલ્ક્યુલેશન માટે આપણે એને 373 કેલ્વિન અથવા તો 100 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે છે. જ્યારે પણ આપણે કેલ્ક્યુલેશન પર્પઝ માટે યુઝ કરીશું તો જો એને કેલ્વિનમાં વાપરવું હોય તો 373 કેલ્વિન કહીએ છીએ અને સેલ્સિયસમાં વાપરવું હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ કહીએ છીએ. શુદ્ધ પાણી અથવા તો શુદ્ધ દ્રાવક તરીકે જ્યારે પાણી હોય એ વખતે એનું ઉત્કલન બિંદુની ચર્ચા છે. તો અહીંયા આપણને એક ફોર્મ્યુલા મળી કે ડેલ્ટા ટીબી dB - T નોટ બી. આ ફોર્મ્યુલા મળી. ચલો હવે થોડા બીજા પોઈન્ટ પર જતા રહીએ. પછી કેટલાક પ્રયોગો કર્યા અને એ જે એક્સપેરિમેન્ટ અથવા જે પ્રયોગો કર્યા છે તો પ્રયોગોને અંતે કંઈક આવા રિઝલ્ટ મળ્યા. આપણે નથી કર્યા મિત્રો પ્રયોગ, આપણે તો ખાલી સમજ્યા છીએ. પ્રયોગ તો કરવા વાળા કર્યા છે, આપણે કંઈ નથી કર્યું. તમને પડે છે? તો પણ પ્રયોગોને અંતે એવું રિઝલ્ટ મળ્યું કે આજે ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્મોલ m. આવું ફોર્મ્યુલા મળ્યું છે. આ યાદ રાખજો મિત્રો, પ્રયોગોના અંતે મળેલું છે કે ડેલ્ટા ટીબી છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્મોલ m. આ સ્મોલ m આપણને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક આવી ગયું છે મિત્રો. ઓકે, સ્મોલ m નો મતલબ એવો છે મોલાલિટી. સ્મોલ m નો મતલબ શું થાય? મોલાલિટી તરીકે ઓળખીએ આપણે મોલાલિટી. અને મોલાલિટી નો મતલબ એવો પણ લખી શકાય તો ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ મોલાલિટી એટલે શું? તો દ્રવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. દ્રવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન એ પણ કેટલું? 1 કિલોગ્રામ સ્પેશિયલ અથવા 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રવ્યના મોલને તેની મોલાલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો એથી મિત્રો આપણે કહી શકીએ કે ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ મોલાલિટી, એટલે એ દ્રવ્યના મોલ પર આધાર રાખે છે. દ્રવ્યના મોલ એટલે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે, દ્રવ્યના ઘટક કણોની સંખ્યા પર આધાર રાખે છે. એટલા માટે થઈ અને આ ગુણધર્મને આપણે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. કયો ગુણધર્મ કહેવાશે મિત્રો? સંખ્યાત્મક ગુણધર્મ. કે જે ગુણધર્મો એ તેના દ્રવ્ય ઘટક કણની સંખ્યા અથવા તેના જથ્થા પર આધાર રાખતા હોય એના સ્વભાવ પર નહીં, એવા ગુણધર્મોને સંખ્યાત્મક ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે એવું ભણ્યા મિત્રો કે ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ m લખી શકાય. અથવા થોડું ચલો આગળ ચર્ચા કરીએ તો હજી જો પ્રોપોર્શનાલિટી નીકાળીએ તો આવું પણ લખી શકાય કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ kb ઇન્ટુ સ્મોલ m. આ પણ લખી શકાય. અને આ ફોર્મ્યુલા પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે MCQ અને દાખલા સોલ્વ કરવા માટે મિત્રો. તો આ ચેપ્ટરમાં ખાસ જો આ પર્ટિક્યુલર ટોપિકની વાત કરીએ તો આ પર્ટિક્યુલર ટોપિકમાં એક ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ dB - T નોટ બી અને ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ kb ઇન્ટુ m. આ બંને ફોર્મ્યુલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. તો આના આપણે સ્ટેપ સમજાવીએ છીએ. પહેલા ફટાફટ એકવાર નોટબુકમાં નોટ ડાઉન કરી લો, પછી આના પોઈન્ટ સમજાવીએ. ઓકે મિત્રો, તો આપણે જે લાસ્ટમાં જે ફોર્મ્યુલા ચર્ચા કરી કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ kb ઇન્ટુ m. આટલા સુધી આપણે ચર્ચા કરી. ડેલ્ટા ટીબી બરાબર kb ઇન્ટુ m થાય. જે ડેલ્ટા ટીબી એટલે ફરીથી ચર્ચા કરીએ કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે. kb છે. અહીંયા kb શું છે પ્રશ્ન એ છે. તો અહીંયા જે kb છે એ kb ને આપણે એવું કહી શકીએ મોલર ઉન્નયન અચળાંક. એને કહીશું આપણે મોલર ઉન્નયન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી અહીંયા જે m છે એને આપણે મોલાલિટી તરીકે ઓળખીએ તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ kb ઇન્ટુ m છે. હવે આ kb તો અચળાંક છે. અહીંયા જે મોલાલિટી છે તો મોલાલિટી માટે મિત્રો આપણે પહેલા પણ ફોર્મ્યુલા જોઈ ચૂક્યા છે કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ 1000. આવું કંઈક ભણ્યા છે આપણે W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1. આવું કંઈક મોલાલિટી માટે ભણ્યા છીએ. તો પ્રશ્ન એ થાય કે W2 એટલે શું? તો W2 નો મતલબ થાય દ્રવ્યનું વજન ગ્રામમાં, M2 એટલે દ્રવ્યનું આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલ, W1 દ્રાવકનું વજન, દ્રાવણનું નહીં દ્રાવકનું વજન. એ પણ સમજ પડે આપણે. ચલો આની જે વેલ્યુએશન છે અહીંયા આપણે પુટ કરી નાખીએ તો એક ફોર્મ્યુલા આ પ્રકારનું બનશે કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ kb ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. આવું ફોર્મ્યુલા બને છે.
હવે આમાં જ્યારે પણ આપણે એની થિયરી વગેરે લખતા હોઈએ મિત્રો, તો લખવાનું રહેશે કે કયા પોઈન્ટ સર્વ અહીંયા એવું છે કે ચલો W2, તો W2 લખી શકાય કે દ્રવ્યનું વજન, અને આ જે દ્રવ્યનું વજન છે એ આપણે શેમાં લઈશું? ગ્રામમાં લેવામાં આવશે. M2 દ્રવ્યનું આણ્વીય દળ, M2 નો મતલબ શું થશે? દ્રવ્યનું આણ્વીય દળ, અને દ્રવ્યનું આણ્વીય દળ છે તો એનું યુનિટ થશે ગ્રામ પર મોલ. W1 છે દ્રાવકનું વજન, W1 શું થશે મિત્રો? તો અહીંયા દ્રાવકનું વજન થશે, અને એ દ્રાવકનું વજન પણ શેમાં લેવાનું રહેશે? ગ્રામમાં. ઓકે, તો આ જે ફોર્મ્યુલા છે અહીં આપણે જે ડેલ્ટા TB kb W2 1000 upon M2 W1, આ ફોર્મ્યુલા પરથી મોટા ભાગના આપણા એક્ઝામ્પલ્સ વગેરે સોલ્વ થઈ શકે છે. આમાં ઘણી વાર એવું પણ પૂછે આપણને કે ડેલ્ટા TB આપેલો હોય, kb આપેલો હોય, દ્રવ્યનું વજન આપેલું હોય, દ્રાવકનું વજન આપેલું હોય, તો દ્રવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધો. તો દ્રવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધવાનું પૂછાય તો એ એવું લખી શકાય કે M2 શોધવાનો છે. આપણે શું શોધવાનો છે? M2. ચલો કેટલીક વાર એવા પણ ક્વેશ્ચન, આમાંથી નાના ક્વેશ્ચન બની શકે. આપણે થોડા પ્રશ્નોની પણ અહીંયા ચર્ચા કરતા જઈશું કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. કદાચ આપણને એવો પ્રશ્ન પૂછાયો કે એક્ઝામ્પલ તરીકે, એક નાનકડું એક્ઝામ્પલ લખું છું અહીંયા, કે એક્ઝામ્પલ તરીકે આપણને એમાંથી એવો ક્વેશ્ચન પૂછાય છે કે 60 ગ્રામ યુરિયાને, સાંભળજો મિત્રો, એવો કદાચ પ્રશ્ન પૂછાયો કે 60 ગ્રામ યુરિયાને, આવું લખી દઈએ, 60 ગ્રામ યુરિયાને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળતા ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા kb. તો ડેલ્ટા TB અને એને ક્વેશ્ચન માર્ક કરી નાખી. ડેલ્ટા TB અને kb વચ્ચે સંબંધ શું થશે? પ્રશ્ન આ છે. તો ચલો આપણે પૂછ્યું કે 60 ગ્રામ યુરિયાને 1 કિલોગ્રામ પાણીમાં, તો 1 કિલોગ્રામ પાણીમાં કઈ આપણે, એટલે અહીંયા W1 મળી ગયું આપણને 1000 ગ્રામ. કિંમત મૂકવામાં આવે છે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ kb ઇન્ટુ W2 દ્રવ્યનું વજન. તો કેટલા ગ્રામ છે આપણી પાસે? 60 ગ્રામ યુરિયા છે, ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 આણ્વીય દળ. તો યુરિયા હોય NH2CO NH2, યુરિયાનો જે ફોર્મ્યુલા છે NH2CO NH2, આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે કે અમુક આણ્વીય દળ આપણે યાદ રાખી લેવાના, વારંવાર કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડે નહીં. તો યુરિયાનું આણ્વીય દળ પણ કેટલું થાય છે? 60 થાય છે, ગુણ્યા W1 દ્રાવકનું વજન, પાણી 1 કિલોગ્રામ, એટલે ગ્રામમાં મૂકો તો 1000 લખી શકીએ મિત્રો. 1000 કેન્સલ, 60 કેન્સલ. તો એવું થઈ શકે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ kb થાય છે. તો એનો મતલબ કે ડેલ્ટા TB અને kb બંને એકબીજાને સમાન બને છે. તો પ્રશ્ન એ છે કે ડેલ્ટા TB અને kb સમાન ક્યારે બને છે? અથવા એવું લખી શકાય કે અહીંયા ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે જ મોલર ઉન્નયન અચળાંક કહેવાય. ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે શું કહી શકાય? મોલર ઉન્નયન અચળાંક કહી શકાય. તો અહીંયા જો લખવું હોય તો આપણો આન્સર એવો લખી શકાય કે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ kb. મિત્રો આ પ્રકારનો આન્સર આપણો સિમ્પલ થઈ જશે, અને એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે, ફટાફટ આવડી જશે. તો આ પ્રકારના પણ કેસ ઘણી વાર પૂછાઈ શકે છે આપણને MCQ માં. ઓકે, ઘણી વાર એવો પ્રશ્ન પૂછાય કે ચલો ભાઈ આ જે kb છે આપણો, જેને આપણે મોલર ઉન્નયન અચળાંક કહીએ, તો મોલર ઉન્નયન અચળાંકની આપણે ડેફિનેશન આપી છે અને સમજાવવું છે કે મોલર ઉન્નયન અચળાંક એટલે શું. તો કહી શકાય મિત્રો કે જ્યારે અહીંયા તમે આ જે વજન છે એ આપણે ગ્રામમાં લઈએ છીએ, પણ ગ્રામની જગ્યાએ જો કદાચ આપણે એવું વિચારીએ કે ચલો ગ્રામની જગ્યાએ મારે વજન કિલોગ્રામમાં લેવું છે, તો એ વખતે 1000 વડે મલ્ટીપ્લાય કરવામાં આવતા નથી. તો એનો મતલબ કે જ્યારે પણ આપણે વજન અહીંયા કિલોગ્રામમાં લઈશું તો ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરતા નથી. આ ધ્યાનમાં રાખો. ઓકે, હવે અહીંયા W1 શું છે? આપણી પાસે દ્રાવકનું વજન છે. તો એવું કહી શકાય મિત્રો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં, સમજો, 1 કિલોગ્રામ દ્રાવકમાં આણ્વીય દળ જેટલું વજન ધરાવતો પદાર્થ ઓગાળવામાં આવે. ધારો કે આણ્વીય દળ 60 છે અને એનું વજન પણ 60 ગ્રામ છે. સપોઝ આણ્વીય દળ 180 છે તો એનું વજન પણ 180 છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં આણ્વીય દળ જેટલું વજન ધરાવતો પદાર્થ ઓગાળવામાં આવે તો બંને કેન્સલ થઈ જશે. આ 1 થાય તો એ વખતે ડેલ્ટા TB અને kb સમાન થઈ જાય. ફરી ડેફિનેશન બોલું છું, kb માટેની ડેફિનેશન કઈ રીતે આપી શકાય? તો 1 કિલોગ્રામ દ્રાવકમાં આણ્વીય દળ જેટલું વજન ધરાવતો પદાર્થ ઓગાળવામાં આવે એ વખતે ઉત્કલન બિંદુમાં થતા વધારાને kb તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ ડેફિનેશન છે, કોઈ યાદ રાખવાની જરૂર નથી, પણ સૂત્ર તો યાદ રાખવું જ પડશે. સૂત્ર યાદ રાખ્યા સિવાય આપણને ડેફિનેશન લખતા આવડે નહીં. ઓકે, તો એ જ પ્રકારનું કેસ અહીંયા આપણે જોયું કે ડેલ્ટા TB અને kb ક્યારે સમાન બને છે. તો આ પ્રકારના પણ ક્વેશ્ચન કેટલીક વાર પૂછાઈ શકે મિત્રો. ઓકે, બીજો ક્વેશ્ચન આવો પૂછે આપણને કે આમાંથી kb નો એકમ જણાવો, યુનિટ શું થાય? kb નો યુનિટ શું? તો જો kb નો યુનિટ આપણે મિત્રો સમજવો હોય તો kb ને કરતા બનાવી દઈએ ફોર્મ્યુલામાં.
તો જો કેબી ને કરતા બનાવીશું સબ્જેક્ટ બનાવીએ તો આ બંને જે છે એ સામે ગુણાકારમાં જાય અને આ જે છે એ ભાગાકારમાં જશે. તો એવું લખી શકાય કે કેબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી ઇન્ટુ m2 ઇન્ટુ w1 ડિવાઇડેડ બાય w2 આવું લખી શકાય. ઓકે, આપણે યુનિટની ચર્ચા કરીએ છીએ એટલે પેલા હજારથી કોઈ એટલો લાંબો ફરક પડશે નહીં. ઓકે, તો ડેલ્ટા ટીબી એટલે ટેમ્પરેચર. તો ટેમ્પરેચર હોય તો ટેમ્પરેચરનો એકમ જનરલી આપણે કેલ્વિન લઈ લઈએ. અહીંયા આણ્વીય દળ છે તો ગ્રામ પ્રતિ મોલ, મોલ નીચે લઈ લઈએ આપણે. W1 એટલે વજન છે, યા તો ગ્રામમાં લઈ લો યા તો એને કિલોગ્રામમાં પણ લઈ શકો તમે. નીચે W2 છે તો એનો યુનિટ પણ શું થશે? ગ્રામ. ગ્રામ ગ્રામ કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થઈ જશે. તો વધ્યું શું? કેલ્વિન ઇન્ટુ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. કેલ્વિન ઇન્ટુ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. પણ આપણને એવું પૂછાયું કે ચલો એનો એસઆઈ યુનિટ જણાવો. પ્રશ્ન આપણને સ્પેશિયલ ક્વેશ્ચન કદાચ એવો પૂછાયો કે ભાઈ આના યુનિટની જરૂર તો છે પણ સ્પેશિયલ એવો જ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ એનો એસઆઈ યુનિટ જ જણાવો. તો જો એસઆઈ યુનિટની ચર્ચા કરવાની હોય તો કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ, કારણ કે વજનનો એસઆઈ યુનિટ શું થશે? કિલોગ્રામ થાય, ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ એકમ થશે. કોનો એકમ થશે? તો કેબી નો એકમ થાય. તો મિત્રો એકદમ સિમ્પલ અને સરળ કન્સેપ્ટ આપણે પહેલા પણ ચર્ચા કરી. જ્યારે પણ એને એમસીક્યુ સોલ્વ કરતા હોઈએ તો મેઈન એના જે બે સૂત્રો યાદ રાખવાના, તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ m. આમાં હજી આ સૂત્રમાં આગળ પણ ભણીશું. આ સૂત્રને જ્યારે થોડી આપણે ચર્ચા કરીએ તો આ પ્રકારે પણ મિત્રોને લખી શકાય છે કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ m ઇન્ટુ i. આ સૂત્રને i વડે ગુણીશું આપણે. પણ એના માટે આપણે આગળ એક વોન્ટ ઓફ અવયવ કરીને ટોપિક છે એની ચર્ચા કરીશું. એમાં આપણે થોડું ઇન્વોલ્વ કરીશું. અત્યારે એ સૂત્ર આપણે લખતા નથી. ઓકે, સરસ. તો અહીંયા આપણે જે પણ ટોપિક ભણી રહ્યા છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન અથવા તો ઉત્કલન બિંદુમાં વધારો, તો એમાં કયા કયા પ્રકારે એનો ગ્રાફ કયા પ્રકારે ડ્રો કરી શકાય, એના સૂત્રો કયા કયા પ્રકારના સૂત્રો છે, એમાં કયા કયા જે સિમ્બોલ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે, આપણને દરેક વસ્તુની ખબર હોવી જોઈએ મિત્રો. ઓકે, તો ફટાફટ એના બે ત્રણ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. પણ એના પહેલા આ થોડું સ્પીડમાં નોટબુકમાં ફટાફટ લખી દઈશું, પછી એના એક્ઝામ્પલ કરી. ઓકે, કોયડા નંબર 2.7. તો કોયડા નંબર જે 2.7 છે આપણી બુકમાં 18 ગ્રામ ગ્લુકોઝ. પછી એક આ પ્રકારનો ક્વેશ્ચન છે 18 ગ્રામ ગ્લુકોઝ. ગ્લુકોઝનું ફોર્મ્યુલા જનરલી આપણને ખબર છે મિત્રો હવે C6H12O6. આ ગ્લુકોઝ અને સુક્રોઝના ફોર્મ્યુલા વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય તો ધ્યાન રાખજો કે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે, અથવા તો 18 ગ્રામ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલ છે એવું કહીએ. ઓગાળેલ છે. ઓકે, 1.013 બાર દબાણે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? આપણને એવું પૂછે કે પાણી કયા તાપમાને ઉકળશે એવો પ્રશ્ન પૂછે. પાણી કયા તાપમાને ઉકળશે? ઓકે, પાણી માટે કેબી આપેલો છે. પાણી માટે કેબી આપેલો છે આપણને 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આવું આપણને આપેલું છે. ઓકે, આપણને એવું કીધું છે કે ભાઈ 18 ગ્રામ ગ્લુકોઝને પાણીમાં ઓગાળેલો છે, તો એના માટે આપણને સિમ્પલ પ્રકારનો ક્વેશ્ચન છે. બિલકુલ સિમ્પલ અને સરળ ક્વેશ્ચન છે કે ચલો આવું ચર્ચા કરીએ કે 18 ગ્રામ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીમાં, મતલબ એક પાત્રમાં 1 કિલોગ્રામ પાણી લીધું છે, એમાં 18 ગ્રામ ગ્લુકોઝ માંથી નાખેલો છે, તો આ આપણને દ્રાવકનું વજન મળ્યું. કોનું વજન મળ્યું? દ્રાવકનું. આ 18 ગ્રામ ગ્લુકોઝ છે, દ્રાવ્યનું વજન આપેલું છે. ઓગાળેલ છે તો 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? તો આ નાખ્યા પછી પાણી જે છે દ્રાવણ એ કયા તાપમાને ઉકળશે આપણને એવું કીધું છે. એનો મતલબ જે નવું દ્રાવણ બને છે એનું ઉત્કલન બિંદુ શું છે? તો એના માટે એવું કરી શકાય કે ઓકે 1.013 બાર દબાણ. હવે જ્યારે 1.013 બાર દબાણ હોય એ વખતે જ એવું કહી શકાય કે પાણીનું ઉત્કલન બિંદુ હશે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. શુદ્ધ દ્રાવક હોય એનું 1.013 બાર દબાણે એનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 ડિગ્રી, અથવા તો કેલ્વિનમાં કેવું તો 373 કેલ્વિન ટેમ્પરેચર કહી શકીએ આપણે. એ કેલ્વિન છે તો આપણે કેલ્વિનમાં ચર્ચા કરીશું. તો ફોર્મ્યુલા છે આપણી પાસે, એક જ ફોર્મ્યુલા છે, બીજું કોઈ ફોર્મ્યુલા નથી. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. આ ફોર્મ્યુલા છે. તો ઇઝ ઇક્વલ ટુ, ચલો કેબી કેટલા આપેલા છે? 0.52 ગુણ્યા W2.
W2 આપેલા છે, દ્રાવ્યનું વજન આપણને 18 ગ્રામ અહીંયા ગ્લુકોઝ આપેલો છે ગુણ્યા 1000 ભાગ્યા M2 આપેલા છે કેટલા? M2 એ પદાર્થ છે ગ્લુકોઝ, અને ગ્લુકોઝ હોય તો એનું આણ્વીય દળ થાય 180, ઓકે, ગુણ્યા જે આપણને દ્રાવકનું વજન આપેલું છે W1, તો W1 એટલે આપેલું છે આપણને 1 કિલોગ્રામ પાણી, તો એને જ્યારે આપણે ગ્રામમાં ફેરવવું હોય તો એવું પણ કરી શકીએ, 1000 ગ્રામ પાણી થશે, તો એ સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ શકે એવી તમારા ખ્યાલથી. ચલો 1000 શું થઈ જાય? કેન્સલ. અહીંયા એવું કહી શકીએ 18 છે તો 18 કેન્સલ કરીએ તો 18 કેન્સલ કરતા અહીંયા 10 વધશે, તો 0.52 ભાગ્યા 10 એટલે એવું લખી શકાય 0.052. આ શું મળી ગયું મિત્રો? આપણને ડેલ્ટા ટીવી મળ્યું છે કે ભાઈ ઉત્કલન બિંદુમાં ઉન્નયન અથવા ઉત્કલન બિંદુમાં થતો વધારો. શું કહેવાય? ઉત્કલન બિંદુમાં ઉન્નયન અથવા ઉત્કલન બિંદુમાં થતો વધારો. હવે આપણી પાસે ફોર્મ્યુલા શું છે મિત્રો? કે હવે ફોર્મ્યુલા કંઈક આ પ્રકારની છે કે ભાઈ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઈનસ ટી નોટ બી, કારણ કે દ્રાવણનું ઉત્કલન બિંદુ એ શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા વધારે હોય. તો ધેરફોર ચલો આમાં આગળ લખવું હોય તો ડેલ્ટા ટીબી કેટલો મળ્યો આપણને? 0.052. ડેલ્ટા ટીબી મળ્યો છે આપણને 0.052 ઇઝ ઇક્વલ ટુ ટીબી, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે, માઈનસ ટીબી નોટ, તો અથવા ટી નોટ બી, તો ટી નોટ બી જે છે એ 1.013 બાર દબાણે 373 કેલ્વિન તાપમાન. જો એક્ઝેક્ટ વેલ્યુએશન કરવી હોય તમારે મિત્રો, એક્ઝેક્ટ વેલ્યુએશન, તો એક્ઝેક્ટ વેલ્યુએશન માટે 373.15 કેલ્વિન લેવાનું. જો એક્ઝેક્ટ તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો ટી નોટ બી લેવાનું તમારે 373.15 કેલ્વિન લેવાનું. આ ધ્યાનમાં રાખવાનું. તો 373.15 થશે અહીંયા. તો ટીબી છે એને કરતા બનાવીએ તો આ બાજુ જશે તો પ્લસ થશે, તો ધેરફોર ટીબી ઇઝ ઇક્વલ ટુ 373.15 પ્લસ 0.052 છે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 373.15 પ્લસ 0.052 ઇઝ ઇક્વલ ટુ 373.202 373.202 કેલ્વિન આટલો આન્સર આવશે. આ શું મળી ગયું મિત્રો? આવું કહી શકાય કે આપણે જે આપણી પાસે શુદ્ધ દ્રાવક હતું અને એ દ્રાવકમાં જ્યારે બહારથી આપણે અવસ્પર્શી દ્રવ્ય પદાર્થ નાખી અને જે દ્રાવણ બનાવેલું છે એ દ્રાવણ કેટલા તાપમાને ઉકળે છે, તો શુદ્ધ દ્રાવક કરતા તો વધારે તાપમાને ઉકળે, અને ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકાય છે. આ સૂત્ર ના વાપરવું હોય, કદાચ એમસીક્યુ સોલ્વ કરવો હોય તો આપણને ડેલ્ટા ટીબી કેટલો મળે? 0.052. તો એ જે 0.052 છે એવું કહી શકાય કે ઉત્કલન બિંદુમાં એટલો વધારો થશે, ઉત્કલન બિંદુમાં એટલો વધારો થશે. કોના કરતા વધારો થશે? તો શુદ્ધ દ્રાવકના. તો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું છે? 373.15. એમાં 0.052 એડ કરી દેવાનું ડાયરેક્ટ, એટલે આપણો આન્સર મળી જાય 373.202. એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે બીજો એક એક્ઝામ્પલ એવો જ છે, એ પણ એકદમ સિમ્પલ પ્રકારનો છે. એ એક્ઝામ્પલ કઈ પ્રકારનો છે? એક્ઝામ્પલ નંબર 2.8. કોયડા નંબર 2.8 છે આપણી પાસે. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ, બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. 353.23 કેલ્વિન છે. જ્યારે 1.80 ગ્રામ, જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થને, અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થને 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો. 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો, અથવા તો લખી દઈએ ઓગાળ્યા. ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 થયું. ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું. 354.11 કેલ્વિન થયું. તો દ્રાવ્યનું મોલર દળ ગણો. તો દ્રાવ્યનું મોલર, ઓકે, તો દ્રાવ્યનું મોલર દળ ગણો. હજી આપણે બેન્ઝીન છે દ્રાવક, એના માટે કેબી આપેલો છે. બેન્ઝીન માટે કેબી આપેલો છે
એટલે કે દ્રાવક માટે બેન્ઝીન માટે Kb બરાબર આપેલો છે આપણને 2.53 2.53 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. ઓકે, આ એક્ઝામ્પલ ને સમજીએ મિત્રો શું કહેવા માંગે છે. આપણને એવું આપેલું છે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. જ્યારે કોઈ 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થને 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો છે. કોઈ અબાષ્પશીલ પદાર્થ છે એને આપણે બેન્ઝીનમાં ઓગાળેલો છે તો કહી શકીએ કે બેન્ઝીન આપણા દ્રાવક તરીકે છે. અને એ જે દ્રાવક છે શુદ્ધ દ્રાવક એનું ઉત્કલન બિંદુ આપેલું છે 353.23 અને એમાંથી જે દ્રાવણ બને છે એનું ઉત્કલન બિંદુ તો ડેલ્ટા ટીબી મળી જાય પહેલા તો આપણને મિત્રો. તો એ લખી શકાય કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ પહેલા લખીશું આપણે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઈનસ ટી નોટ બી દ્રાવણનું ઉત્કલન બિંદુ માઈનસ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો દ્રાવણ જે બને છે એનું ઉત્કલન બિંદુ 353.11 થાય છે. શુદ્ધ દ્રાવક છે 353.23 છે એટલે લખી શકાય 354.11 માઈનસ 353.23 ઇઝ ઇક્વલ ટુ ચલો આપણે ડેલ્ટા ટીબી ફાઇન્ડ આઉટ કરીએ. તો 354.11 માઈનસ 353.23 ઇઝ ઇક્વલ ટુ 0.88 અને યુનિટ કહે છે કેલ્વિન તો અહીંયા આપણે કેલ્વિન લખીએ ડેલ્ટા ટીબી મળી ગયો. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ 0.88 કેલ્વિન. હવે આ ટોપિકમાં એક બે સૂત્રો છે મિત્રો, ત્રીજું સૂત્ર જ નથી અને આપણને આની અંદર શોધવાનું કીધું છે. એક ફોર્મ્યુલા છે આપણી પાસે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ kb into w2 into 1000 divided by m2 into w1. ઓકે, તો એક જ ફોર્મ્યુલા યુઝ થઈ શકે. આમાંથી કોને કરતા બનાવવાનો છે આપણે m2 ને. તો therefore m2 ને જો કરતા બનાવીએ તો ડેલ્ટા ટીબી ક્યાં આવશે? નીચે આવશે. બાકી બધી કિંમત મૂકતા જઈએ. ચલો kb કેટલો? તો 2.53 તો 2.53 into w2 દ્રવ્યનું વજન આપણને આપેલું છે કે દ્રવ્ય છે એનું વજન છે 1.80 ગ્રામ તો 1.80 into 1000 divided by આ ડેલ્ટા ટીબી નીચે આવશે જે આપણે શોધ્યો 0.88 into w1 દ્રાવકનું વજન તો કેટલા ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો છે તો 90 ગ્રામ બેન્ઝીનમાં તો અહીંયા 90 આવશે. તો ઇઝ ઇક્વલ ટુ જ્યારે કેલ્ક્યુલેશન કરીએ 2.53 ગુણ્યા 1.80 ગુણ્યા 1000 ભાગ્યા 0.88 ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડેડ બાય 90. તો આપણને આપેલો છે 2.53 તો આપણો અહીંયા આન્સર આવે છે 2.53 ગુણ્યા 1.8 બરાબર છે. તો આપણો આન્સર આવે છે 57.5 ગ્રામ પ્રતિ મોલ એવો કંઈક આન્સર આવે છે. ફરી એકવાર કેલ્ક્યુલેશન કરી લઈએ 2.53 into 1.8 into 1000 divided by 0.88 divided by 90 તો 57.5 અથવા એપ્રોક્સિમેટ એને જો લખવું હોય તો એવું પણ લખી શકાય મિત્રો કે આશરે એ 58 ગ્રામ જેટલું પણ કહી શકાય અથવા 58 ગ્રામ પ્રતિ મોલ પણ કહી શકાય. તો સિમ્પલ છે કે આજે આપણે આંગળીય દળ શોધ્યું છે અને આંગળીય દળ જ્યારે પણ શોધીએ છીએ તો એકાઉન્ટ શું થશે? ગ્રામ પ્રતિ મોલ. તો જે ઉત્કલન બિંદુમાં ઊંડાણ ટોપિક છે અથવા ઉત્કલન બિંદુમાં જે વધારો છે એને આપણે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખી શકીએ કારણ કે બહારથી ઉમેરેલા દ્રવ્ય પદાર્થના ઘટક કણોની સંખ્યા પર આધાર રાખે છે, એના સ્વભાવ પર આધાર રાખતું નથી. તો સિમ્પલ અને સરળ ટોપિક છે અને એક્ઝામ્પલ્સ પણ આપણે સોલ્વ કર્યા છે, કોયડાના છે, એનો ટોપિક પણ જોયો. ઓકે મિત્રો, તો આ નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો મિત્રો. ખાસ ધ્યાનથી જેટલું તમે રિવાઇઝ કરશો, જેટલું થિયરીને વારંવાર વાંચશો, જેટલા એના એક્ઝામ્પલ સોલ્વ કરશો, જેટલા એમસીક્યુ સોલ્વ કરશો, ફટાફટ આવડી જશે આપણે. ઓકે, ચલો ફટાફટ નોટ